માનવતાના રંગો પૂરીને મહેકાવતું સુરતનું સેવા યુથ ક્લબ ગોંડલ ગ્રુપ. સુરતમાં સેવા યુથ ક્લબ ગોંડલ ગ્રુપ દ્વારા હોળીના પાવન પર્વ પૂર્વે આયોજિત મહારક્તદાનમાં 620થી પણ વધુ રક્તદાતાઓએ માનવતાના રંગો પૂરી મહેકાવી માનવતા. સેવા યુથ ક્લબ ગોંડલ 31 વર્ષથી સેવામાં અગ્રેસર બનતું આવ્યું છે. દર વર્ષે બ્લડ કેમ્પનું આયોજન પણ કરે છે ને રક્તદાતાઓના સંયોગથી હજારો લોકોના જીવ બચાવવાનું પરમાર્થી કાર્ય કરે છે. સેવા યુથ ક્લબમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 42 સભ્યો જોડાયેલા છે. આ કેમ્પમાં 1500થી વધારે વ્યક્તિઓએ ભોજન લીધું અને 621 રક્ત બોટલ એકત્ર થઈ. ગત રોજ તારીખ 9મી માર્ચ 2025ના રોજ સેવા યુથ ક્લબ દ્વારા પટેલ સમાજની વાડી સુરત ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ તથા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં પ્રમુખ શ્રી ટી.કે. પટેલ, ઉપપ્રમુખ શ્રી કે.ડી. પટેલ, આયોજક શ્રી આર.બી. પટેલ, ખજાનચી મગનભાઈજી પટેલ, મંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ, સંયોજક શ્રી કમલેશભાઈ રૂપરેલિયા, કમલેશભાઈ રૈયાણી, શહેરના રાજકીય અને અગ્રણી ઉદ્યોગપતિ સહિત સમાજ શ્રેષ્ઠી તથા સેવાના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણી, કાંતિભાઈ બલર, ધારાસભ્ય શ્રી સુરત મહાનગર ઉપપ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ કોરાટ, કામરેજ તાલુકો શાસક પક્ષના નેતા રમેશભાઈ શિંગાણા, લોક સાહિત્યકાર ઘનશ્યામભાઈ લાખાણી, પ્રકૃતિ પ્રેમી મનસુખભાઈ કાસોદરિયા, ભરતભાઈ ચાવડા, હરિઓમ સંદેશ, સંજયભાઈ વઘાસિયા, સામાજિક અગ્રણી, સાધનાબેન સાવલિયા, S24 ન્યૂઝ ચેનલ, સુધીરભાઈ કસવાડા, પ્રેરણા વિદ્યાલય, મનોજભાઈ તેરૈયા, પત્રકાર, કિશોરભાઈ દુધાત, વેલેન્જિયા ટીમ, કિશોરભાઈ સુજિત્રા, એડવોકેટ નોટરી વગેરે વિશેષ હાજરી આપી હતી. માનવ રક્તનો વિકલ્પ ફક્ત માનવ રક્ત જ છે એવા ધ્યેયથી સુરતના દર્દીઓને રક્તની પડતી અછતથી મોતને ભેટવું ન પડે તે હેતુસર સેવા યુથ ક્લબનો નમ્ર પ્રયાસ સફળ રહ્યો હતો. મહામૂલી માનવ જિંદગી બચાવવા આપણું રક્તદાન ઘણું જ જરૂરી છે તેવા માનવ સમાજ જોગ સંદેશ સાથે વ્યાપક પ્રમાણમાં વિસ્તરતું આ ગ્રુપની સેવાના સેતુને લાખ લાખ વંદન, સહ અભિનંદનો. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.